કુદરતી આફત આવે તો ખેડૂતો મદદ માગે, પણ સરકારી બાબુઓની અનાવરતને કારણે જ ખેડૂતોનો પાક ડૂબી જાય તો શું થાય તેનો જીવંત દાખલો જસદણમાં જોવા મળ્યો। જસદણના આંબરડી ગામે ખેડૂતોએ ના પાડી હોવા છતાં સૌની ખેડૂતોની આંખોમાં આવેલું આ પાણી હકીકતમાં ખેતરમાં આવેલા આ પાણીને આભારી છે। અધિકારીઓની બેદરકારી અને અણઆવડતે આ ખેતરમાં વાવેલા પાકનો શોધ પાડ્યો છે। વાત જસદણ તાલુકાના આંબરડી ગામની કે જ્યાં સૌની યોજના લિંકમાંથી શિયાળુ વાવેતર માટે સિંચાઈ વિભાગે વોંકળામાં પાણી છોડ્યું, જેના કારણે ગઢડા તાલુકાના ઇતરિયા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ખેતર તળાવ બની ગયા। ખેતરમાં ઉભેલો ઘઉં, જીરું, ચણા, જુવાર સહિતના પાકનો શોધ વળી જતા ખેડૂતોએ નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે। અમારી આ જમીનમાં એમાંનો 6 માં 4 મહિના અમારે બુડાણમાં જાય તો અત્યારે શિયાળો પાકમાં એક પાક લેવા દેતા નથી। અમે 2 દાણ ઘઉં વાવ્યા, જીરું વાવ્યું છે, પણ અમારું બધું નિષ્ફળ અત્યારે કર્યું છે। તો 10 દાણથી અમે સાહેબોને બોલાવીને અમે જો અમારો ટોટલો ક્યાંક ઈશ્વર કરે। એ ભગવાન, શું માંગણી છે તમે? વળતર અમને આપે સરકાર કાંઈક। આ ખેડૂતોનું કહેવું છે કે તેમણે હજુ તો તારીખ 21મી નવેમ્બરે સૌની યોજનામાં રાજકોટના અધિકારીઓને લેખિતમાં અરજી પણ કરી હતી। આ સિવાય આંબરડી તેમજ ગઢાળા ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપી જાણ કરી હતી, છતાં જે તે અધિકારીઓએ ગરીબ ખેડૂતોની અરજીને ધ્યાનમાં લીધા વગર જ ગત 30મી ડિસેમ્બરે વધુ માત્રામાં પાણી છોડ્યું, જેના કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને પાક ધોવાઈ ગયો છે। ખેડૂતોનું કહેવું છે કે તેમનું તો જીવન માત્ર ખેતી પર નિર્ભર છે, ત્યારે હવે જીવનનું ગાડું કેમ ગબડાવવું તે જ મોટો સવાલ છે। જીરું વાવ્યું, ઘઉં વાવ્યા, આ બધી નુકસાની થઈ। હું લૂલી છું, મારે કોઈ કામ કરે એવું નથી। આ મારે દયા જાણીને ભાગ્યું રાખ્યું તો બુડી જાય તો એ કેમ બિચારા ભાગ્યું રાખે। આ ગામના ખેડૂતોનું કહેવું છે કે તેમને આ નુકસાનીનું અને પાકોનું પૂરતી માત્રામાં વળતર ચૂકવવામાં આવે અને આવા બેજવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને બીજી વાર ખેડૂતો સાથેની આવી બેદરકારી અટકી શકે। રાજેશ લિંબાસિયા, TV9 જસદણ।